જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા અહીં વર્ષોથી જીવંત છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થાય છે. ઇલ્લાજીની પ્રતિમાને નનામીમાં સુવડાવી, ફૂલહાર ચઢાવી, આરતી કરી, સ્વજનની જેમ તેની સ્મશાન યાત્રા કાઢી ભાવભીના વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાના પ્રેમી હતા. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપ પાસે જાય છે, પરંતુ ત્યાં પહોંચીને જુએ છે કે હોલિકાનું દહન થઈ ચૂક્યું છે. આ દ્રશ્ય જોઈ ઇલ્લાજી ખૂબ જ દુઃખી થાય છે. તેમનું મન વિચલિત થઈ જાય છે. ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ આળોટે છે અને કહેવાય છે કે આ રાખમાં આળોટ કરતા અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે. ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી રંગોથી રમાઈને કરવામાં આવે છે એવી આમ જનમાનસમાં માન્યતા છે, એમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો જણાવે છે. ઇલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાઓ, ભાઈઓ, બહેનો જોડાય છે અને પરંપરા પ્રમાણે ઉત્સાહભેર હોળી ધૂળેટીનો આ અનોખો ઉત્સવ ઉજવે છે. મારું નામ વિશાલકુમાર રમેશભાઈ પટેલ છે. હું જંબુસર પટેલ ધર્મશાળા પાંજરાપોળ ખડકીમાં રહેવાસી છું. અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે અને જે અમે અમારા બાપદાદા, અમારા દાદા, અમારા પરદાદા, અમારા છોકરાઓ અમે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારે આગળ પડતી ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ. ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એમના હોલિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે, એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોલિકા દહન થઈ ગઈ છે અને એ જ હોલિકા દહન થઈ ગઈ છે એ જ રાખની અંદર આરોટી અને જે રાખના જે અવનવર કલર ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ અને આ ઇલ્લાજીની પ્રતિમા બનાવીએ છીએ. અને ઇલ્લાજીની જે પ્રતિમા બનાવી જે ઇલ્લાજી મૃત્યુ પામે છે અને એની સ્મશાન યાત્રા અમે કાઢીએ છીએ. એ સ્મશાન યાત્રા કાઢી અને ત્યારબાદ એ સ્મશાન વિધિ પતે ત્યાર પછી અમે વાસ ખાઈએ છીએ, જમણવાર કરીએ છીએ અને ધૂળેટીનો પર્વ અમે ઉજવીએ છીએ. નમસ્કાર, પટેલ સુનિલભાઈ મહેશભાઈ, રહેણાંક છે પાંજરાપોળ ખડકી, જંબુસર તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. અમે જે અહીંયા જે તમે જોઈ રહ્યા છો ઇલ્લાજીની મૂર્તિ છે તે ઇલ્લાજીની મૂર્તિ અમે આગલા દિવસે ખેતરમાંથી જઈને તળાવમાંથી માટી લાવી અને રાત્રે છોકરાઓ ભેગા મળી અને બનાવીએ છીએ વર્ષો જૂની પરંપરા મુજબ. હવે આની અંદર એવું છે કે આ ઇલ્લાજીના જે લગ્ન હતા તે ઇલ્લાજીના જ્યારે ઇલ્લાજી જાન લઈને આવે છે તો હોળી માતા છે, હોળી એ સળગી ગઈ છે તો ઇલ્લાજી હોળીની અંદર જ એ જે રાખોડી હતી એ રાખોડીની અંદર આરોટી અને ત્યાંથી જે રાખોડીના તરંગો ઊભા થયા છે તે કલર મુજબ એ કલર રીતે એ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે વર્ષો જૂની હિન્દુ ધર્મ પ્રમાણે. એટલે અમે જવાન છોકરાઓ, નાના બાળકો, અમારા ફળિયાના એ લોકો બહુ સરસ અમને સાથ સહકાર આપે છે, વડીલો પણ સાથ સહકાર આપે છે. એટલે સરસ અમને ધૂળેટીનો પર્વ મનાવવામાં આનંદ મળે છે અને એની રીત મુજબ અમે નનામી લઈ અને એને સ્મશાન સુધી પહોંચાડીએ છીએ. સ્મશાનમાં વિધિ કરીએ છીએ. રાત્રે જમવાનું અમારે રાખીએ છીએ અમે ખડકીમાં પોતપોતાની રીતે. અમને બહેનો પણ સાથ સહકાર આપે છે. ભારત માતા કી જય. નમસ્કાર.